વધીએ અને આજના દિવસે હવે આપણે અન્ય સમાચાર પર નજર કરીએ તો કોટક બેંક ફોકસમાં છે. ડોઇશ બેંકના રિટેલ બિઝનેસને હસ્તગત કરવાના સમાચાર અહીંયાથી આપણને અત્યારે મળતા દેખાઈ રહ્યા છે. શું છે સંપૂર્ણ વિગત, એની માહિતી સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ કોટક બેંકને લઈને? જી, તો આજે કોટક બેંકમાં જે સમાચાર આવતા જોવા મળી રહ્યા છે એના પર નજર કરીએ તો ડોઇશ બેંકનો જે રિટેલ કારોબાર છે તે કોટક બેંક ખરીદવા જઈ રહી છે. 4,500 કરોડમાં ડીલ થવાની શક્યતા છે. આ ડીલ અંગે અંતિમ નિર્ણય આગામી થોડા અઠવાડિયામાં શક્ય છે. ડોઇશ બેંકની જે રિટેલ લોન છે અને ડિપોઝિટ છે તે 27,000 કરોડ સુધી પહોંચી છે અને વેલ્થ મેનેજમેન્ટ કારોબારની વાત કરીએ તો તે 7,000 કરોડ સુધી પહોંચી ગયો છે. હજુ એક સમાચાર છે અહીંયા કોટક બેંકમાં કે ઇન્ફિના ફાઇનાન્સ છે ત્યાં આશરે 31% હિસ્સેદારી બેંક વેચી રહી છે અને આ જે હિસ્સો છે તે 1,293 કરોડમાં વેચ્યો છે બેંકે અને આ જે હિસ્સો છે તે રાકેશ ઝુંઝુનવાલા એસ્ટેટ અને ડેરાઇવ ટ્રેડિંગ તેઓ આ હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે. તો આ રીતે ઓવરઓલ આપણને સમાચાર બનતા દેખાઈ રહ્યા છે કોટક મહિન્દ્રા બેંક પર. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો કોટક મહિન્દ્રા